સુરતના મોટા વરાછા ખાતે દૂધ ડેરીના સંચાલકો દ્વારા યુદ્ધ વચ્ચે ગેસની અછતને લઈ ઓઇલનો ઉપયોગ કરી ભઠ્ઠી શરૂ કરી અનોખો પ્રયાસ હાથ ધરાયો છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને લઈ ગેસની અછત ઊભી થઈ હોય ત્યારે દૂધ અને માવાના વિક્રેતાઓએ અનોખો પ્રયોગ કર્યો છે। એક તરફ યુદ્ધને લઈ કેટલાક કામદારો વતન જઈ રહ્યા છે ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલ એક ડેરીના માલિક દ્વારા ઓઇલનો ઉપયોગ કરીને ભઠ્ઠી શરૂ કરવામાં આવી છે। દૂધ અને માવાના વિક્રેતાઓ દ્વારા અનોખો પ્રયાસ કરાયો હોય જેને લઈ અન્ય લોકોને પણ આવી રીતે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી। મનીષભાઈ, કેવા પ્રકારની અસર જોવા મળી છે ને આજે તમે કેવો અદ્યતન ઉપયોગ કરી રહ્યા છો? અત્યારે ગેસ અવેલેબલ નથી, તો ગેસના અવેજીમાં અમે એવું કરી રહ્યા છીએ કે ભાઈ એક બળી ગયેલા ઓઇલનો ઉપયોગ કરી અને એક આપણે ભઠ્ઠી બનાવી કે જેમાં આપણે ગેસની જગ્યાએ બળી ગયેલા ઓઇલનો ઉપયોગ કરી શકીએ અને કોચ આપણે નીચે લાવી શકીએ। કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છો અને તમે શેના વ્યવસાય સાથે જોડાયેલા છો? અમે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને દેશી જુગાડથી અમે આ એક સગડી ચાલુ કરવા જઈ રહ્યા છે કે જેમાં લોજિક એટલું બધું છે ને પણ માઇન્ડનું લોજિક ચલાવીને અમે ગેસનો અવેજીમાં આનો ઉપયોગ કરી શકીએ એવો અમે આઈડિયા કર્યો છે। શું લાગી રહ્યું છે જે રીતે અસર પડી જશે, કેવો ધંધા ઉપર ઇફેક્ટ? ધંધા પર અત્યારે ઇફેક્ટ તો બહુ છે, જો જેમ બને એમ જલ્દીથી આ એક રિકવરી થાય અને બધાના ધંધા એક સ્ટેબલ થાય એવી અમને પણ આશા છે। તો ચાલી રહ્યું ધંધામાં અત્યારે 25 થી 20% ગેસના કારણે ડાઉનફોલ છે, જેના અમે અવનવા પ્રયોગો કરી અને ઉકેલ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। કેવા પ્રકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો? અત્યારે બળી ગયેલા ઓઇલમાંથી અને પ્લસ કે ડીઝલ અથવા કેરોસીન, પેટ્રોલ કોઈ પણ જાતનો ઈંધણમાંથી જે અમારા સગડા ચાલતા હતા ગેસથી એને અમે ઉપયોગ કરી અને ફરીથી ચાલુ કરવા માંગીએ છીએ। યુદ્ધની અસર કેવી જોવા મળી રહી? યુદ્ધની અસર ધંધામાં કમસે કમ અમારા ધંધા પ્રમાણે ગણો તો 25 થી 30% ડાઉનફોલ છે। જનરલ બીજા ધંધાની તો અમારા કરતાં પણ વધારે ખરાબ હાલત છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।